કે છેલ્લા 25 વર્ષથી ભાજપાની સરકાર કયાગ્રા ડિપાર્ટમેન્ટ અને કયાગ્રા પોલીસ અધિકારી કે અન્ય અધિકારીઓને ડેવલપ કરી કે સરકાર પાસે નથી એક પણ એવો અધિકારી કે જે અધિકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું મોનિટરિંગ કરી અને પેપર ફૂટ્યા વગર કે ગેરરીતિ વગર કોઈ પરીક્ષા લેવાય. ભાજપાની આંતરિક લડાઈનો એ દીકરી ભોગ બની. એસઆઈટીની આજ નિર્વિક રાય સરકારે એને નિમણૂક કરી, એસઆઈટીની તપાસ કરવા ગયા. પદ સંભાળતાની સાથે જ રાજકીય અને સામાજિક ગતિવિધિઓ રાજકોટની અંદર અત્યારે તેજ જોવા મળી રહી છે. અમરેલીમાં પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આવી વાત મનહર પટેલે કરી છે. પોલીસ વિભાગ સ્વતંત્ર છે જ નહીં, આવા આરોપો પણ એ મનહર પટેલે ઉઠાવ્યા છે. એ નિર્લિપ્ત રાય સામે સવાલો એ મનહર પટેલ પાટીદાર આગેવાન છે તેમણે ઉઠાવ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. સમાચારોમાં આગળ વાત કરીએ તો થોડા દિવસો પહેલા ગુજરાતના ગૃહ વિભાગે એ 37 જેટલા આઈપીએસઓની બદલી કરી હતી. રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયે એ પદ પણ સંભાળ્યું છે. સૌથી વધુ ચર્ચામાં નિર્લિપ્ત રાય હતા. પદ સંભાળતાની સાથે જ રાજકીય અને સામાજિક ગતિવિધિઓ રાજકોટની અંદર અત્યારે તેજ જોવા મળી રહી છે. ત્યારે પાટીદાર સમાજના આગેવાન મનહર પટેલ હવે મેદાને આવ્યા છે. મનહર પટેલે પાયલ ગોટી કેસને લઈને સવાલો ઉઠાવ્યા છે. અમરેલીમાં પાયલ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આવી વાત મનહર પટેલે કરી છે. નિર્લિપ્ત રાયને આ કેસની તપાસ પણ સોંપવામાં આવી હતી. શું એ દીકરીની આબરૂ પાછી આવી ગઈ? એવા સવાલો પણ હવે મનહર પટેલે ઉઠાવ્યા છે. પોલીસ વિભાગ સ્વતંત્ર છે જ નહીં, આવા આરોપો પણ એ મનહર પટેલે ઉઠાવ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી એ ગુજરાતની અંદર જે 37 જેટલા આઈપીએસની બદલી આવી છે ને તેમાં સૌથી વધુ ચર્ચામાં નામ એ નિર્લિપ્ત રાયનું હતું કે નિર્લિપ્ત રાય જેવા બાહોશ અધિકારી જેઓની રાજકોટ રેન્જ આઈજી તરીકે એ નિમણૂક કરવામાં આવી છે. ત્યારે રાજકોટની અંદર એ ગુનાખોરી ડામવામાં આવશે અને ત્યારબાદ નિર્લિપ્ત રાયે પદ સંભાળતાની સાથે જ એક્શનમાં જોવા મળ્યા હતા. પરંતુ હવે એ નિર્લિપ્ત રાય સામે સવાલો એ મનહર પટેલ પાટીદાર આગેવાન છે તેમણે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે અમરેલીની અંદર જ્યારે પાયલ ગોટીનો કેસ બન્યો, તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો અને ત્યારબાદ એ સમગ્ર તપાસ એ નિર્લિપ્ત રાયને આપવામાં આવી હતી. શું એ તપાસથી પાયલ ગોટીની આબરૂ પાછી આવી ગઈ? આવા સવાલો પણ મનહર પટેલે કર્યા છે. ત્યારે હવે એ નિર્લિપ્ત રાય સામે મનહર પટેલે સવાલો ઉઠાવતા શું કહ્યું, આપણે મનહર પટેલને સાંભળીએ. ગુજરાતના ગૃહ વિભાગે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હમણાં બદલી કરી. એમાં અનેક અધિકારીઓને એક બીજી જગ્યાએથી ટ્રાન્સફર કર્યા. એમાંના એક અધિકારીની ચર્ચા રાજકોટ વાસીઓ ખૂબ કરી રહ્યા છે, નિર્લિપ્ત રાય. આ અધિકારીની છબી અને જનતા વચ્ચે એને એક છાપ છોડી છે કે પોતે ઈમાનદાર, વફાદાર અને નિષ્ઠાવાન અધિકારી છે. હોઈ શકે, પરંતુ એના પહેલાના અધિકારીની છબી એવી કેમ નહીં? અન્ય પોલીસ અધિકારીની છબી એવી કેમ નહીં? આ સવાલ જનતાનો અને આપણા સૌનો છે. એનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 25 વર્ષથી ભાજપાની સરકાર કયાગ્રા ડિપાર્ટમેન્ટ અને કયાગ્રા પોલીસ અધિકારી કે અન્ય અધિકારીઓને ડેવલપ કરી રહી છે. એ પોતાના કયાગ્રા, એ પોતાની નિષ્ઠા, ફરજ, ઈમાનદારી એ ભાજપને સમર્પિત કરતે, જનતાને નહીં. આ રીતે અધિકારીઓને એ ટ્રેન કરે છે અને ટ્રેન કરતા કરતા આજની તારીખે ગુજરાતનું તંત્ર ખોખલું કરી નાખ્યું છે. એટલે વેઢા ગણે એટલા અધિકારીઓ બચે, નિર્લિપ્ત રાય જેવા કે હસમુખ પટેલ જેવા. કોક જ તમે નામ યાદ આવશે, કોઈ જાજા બધા 2 ડઝન નામ તમને નહીં મળે. 2 વાતો કરવી છે. હસમુખ પટેલને 2018માં મેં એક સમાચાર પત્રમાં વાંચ્યું કે એમને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે એને 2 હાથ જોડીને એને બહાર નીકળી ગયા. 4 વખત એને પત્રો લખ્યા કે મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, મને સ્ટાફ આપો, પણ સરકારે સ્ટાફ ના આપ્યો.
બીજી બાજુ સરકાર હસમુખ પટેલને ઈમાનદાર, નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી માનતી હતી. એમ નાતે એને ગુજરાતની અંદર ભાજપાના પુણ્ય પ્રતાપે જે ગલીએ ગલીએ જે દારૂ વેચાઈ રહ્યો છે, જે શહેરની ગલીઓમાં ડ્રગ્સ વેચાણ થઈ રહ્યું છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નશાબંધી વિભાગ છે એ સંપૂર્ણ ફેલ થયો છે, પોલીસ તંત્રને જાગૃત કરી દીધું છે. એના કારણે બુટલેગર અને માફિયાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી હતી. એને કંટ્રોલ કરવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા તરીકે હસમુખ પટેલને મૂક્યા, પણ તરવા મૂક્યા અને પથ્થર મોટો બાંધી દીધો. એને સ્ટાફ ના આપ્યો. થાકીને બહાર નીકળ્યા. હસમુખ પટેલને હવે કે તમે એક કામ કરો, તમે પંચાયત ગૌણ સેવા પરિષદની અંદર અધ્યક્ષ તરીકે છોકરાને પરીક્ષા લ્યો. અમારી સરકાર એમાંય નિષ્ફળ ગઈ છે. કઈ પ્રકારના પેપર ફૂટ્યા સ્પર્ધાત્મક. તમે કલ્પના કરો અને કરુણતા ગુજરાતની જુઓ કે સરકાર પાસે નથી એક પણ એવો અધિકારી કે જે અધિકારી સ્પર્ધાત્મક પરીક્ષાનું મોનિટરિંગ કરી અને પેપર ફૂટ્યા વગર કે ગેરરીતિ વગર કોઈ પરીક્ષા લેવાય. અને એક પણ પોલીસ અધિકારી એવો નથી કે જે નશાબંધી ખાતાને જડબેસલાક કરી અને ડ્રગ્સ માફિયાઓને જેલ હવાલે કરે અને ગામડાઓમાં અને શહેરમાં જે દારૂ અને ડ્રગ્સની જે નેટવર્ક છે એને તોડી પાડે. બેમાંથી એકઈ નથી. આનું મુખ્ય કારણ એ છે કે સરકાર આ તંત્રને ખોખલું કરી રહી છે. અને ખોખલું કરવા પાછળ શું? અધિકારી જ્યારે નોકરીએ લાગે છે, અમે પણ એક સમયના સરકારમાં અધિકારી હતા, જુસ્સો હોય, ઈમાનદારીનો, વફાદારીનો, પ્રમાણિકતાનો, પ્રતિબદ્ધતાનો, અને સરકારમાં કયા નિયમો અમને લાગુ પડે છે અને એ પ્રમાણે એની પરિમાં રહીને નોકરી કરવાની બધી વસ્તુ અધિકારીને ખબર હોય છે. એ ફરજ દરમિયાન એની નિષ્ઠા, એની પ્રમાણિકતા, એની પ્રતિબદ્ધતા અને દિવસે ને દિવસે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને એનો વર્ગ એને નેવે મૂકવાનું કહેતી જાય છે અને છેવટે તંત્રને ખોખલું કરી નાખે છે. એટલા માટે ગયા ગાંઠ્યા અધિકારીઓ તમને દેખાય છે કે આ નિષ્ઠાવાન ને પ્રમાણિક છે. એ પૈકીના હસમુખ પટેલ હતા. અને બીજો એક દાખલો તમને અહીં આપું. ગુજરાતની અંદર 2018 ની અંદર મગફળી કાંડ થયો. કરોડો રૂપિયાની મગફળી સળગી ગઈ, ઢેફા નીકળ્યા, બારદાન સળગી ગયા. એની એસઆઈટી નિમાણી. દીપાંકર ત્રિવેદી નામના ડીઆઈજી ને એની તપાસ સોંપી. તપાસ સોંપી એટલે જનતાની સામે વાસ્તવિકતા અને સત્યનો રિપોર્ટ આપવાનો હતો. આજની તારીખે કોઈને ખબર છે કે દીપાંકર ત્રિવેદીએ મગફળી કરોડો રૂપિયાની હગ્યા પછી એનું શું પરિણામ આવ્યું? બીજો દાખલો આપું. કડી પોલીસ સ્ટેશનની અંદર 5-7 વર્ષ પહેલા 9 કન્ટેનર પોલીસે દારૂ પકડ્યો. એ દારૂ પોલીસ કસ્ટડીમાં હતો. કસ્ટડીમાંથી દારૂ ચોરાઈ ગયો. 9 કન્ટેનર ચોરાઈ ગયા પછી દારૂને પકડવા માટે થઈને એસઆઈટી ની એવી ડીઆઈજી કક્ષાના અધિકારી એક બોટલી પાછી આવી ખરી? સરકારને અને સાગમટે પૂછીએ છીએ. અને ત્રીજો દાખલો એ કે સરકારમાં અમરેલી વિભાગમાં જિલ્લાની અંદર પાયલ ગોટી નામનો કિસ્સો સૌને યાદ છે. એનો વરઘોડો કાઢ્યો. ભાજપાની આંતરિક લડાઈનો એ દીકરી ભોગ બની. એસઆઈટી ની આજ નિર્વિક રાય સરકારે એને નિમણૂક કરી. એસઆઈટી ની તપાસ કરવા ગયા. દીકરીની આબરૂ પાછી આવી ગઈ. વાસ્તવિકતા કોઈને ખબર પડી કે આ ઘટના ઘટી હતી, કોને અંજામ આપ્યો હતો, કોણ એના ગુનેગારો છે, કોનું કાવતરું છે, કોઈ નહીં ખબર હોય. કારણ કે સ્ટાફ જે છે, જે પોલીસ વિભાગ છે, એને ખોખલો કરીને કયાગરો કરી નાખ્યો છે. એ સ્વતંત્ર છે જ નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.